આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે કહ્યું, એકતા જ આપણી સાચી તાકાત। ત્યારે રાજ્યમંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિતે કહ્યું કે આ એકતા આવનારી પેઢી માટે પ્રેરણા બનશે। વિકસિત ભારત 2047ના સંકલ્પ સાથે પર્યાવરણ અને સ્વચ્છતા પર ભાર મૂકશે। વંદે માતરમની ભાવનાને સમર્પિત હર ઘર તિરંગા યાત્રા અંતર્ગત જિલ્લા કક્ષાની ભવ્ય તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવતા પૂર્વ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી અને તાપી જિલ્લાના પ્રભારી મંત્રી નરેશ પટેલે જણાવ્યું કે વ્યારા આજે દેશભક્તિના રંગે રંગાયું। વ્યારા જ નહીં, તાપી જિલ્લાના તમામ નાગરિકોની સહભાગીદારી નજરે પડી। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતે પણ હાથમાં તિરંગા સાથે ઉપસ્થિત તમામ જનમેદનીને સંબોધ્યું। કાર્યક્રમ દરમિયાન શિસ્તબદ્ધ પોલીસ જવાનોની ટુકડી, ઘોડેસવાર દળ અને રાષ્ટ્રભક્તિના સુરો રેલાવતી બેન્ડ પાર્ટી આખી યાત્રામાં અનેરો ભવ્ય રંગ પૂર્યો। સમગ્ર નગર દેશભક્તિના સૂર અને ભારત માતા કી જયના ગગનભેદી નારાઓથી ગુંજી ઉઠ્યું। આ પ્રસંગે મંત્રીઓ તેમજ ઉપસ્થિત મહાનુભાવોએ વ્યારા ખાતે પૂજ્ય મહાત્મા ગાંધી અને ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી રાષ્ટ્રગાન, જનગણ મન અને સામૂહિક વંદે માતરમ ગાન ભાવપૂર્ણ કરવામાં આવ્યું। આજે મારા પ્રભારી જિલ્લા તાપીની અંદર હર ઘર તિરંગા ખૂબ ભવ્ય રીતે હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ, ભાઈઓ બહેનો આ તિરંગા યાત્રામાં જોડાયા હતા। મારી સાથે મંત્રી શ્રી જયરામભાઈ, ધારાસભ્ય શ્રી મોહનભાઈ, અમારા અધ્યક્ષ શ્રી સુરજભાઈ, અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી, અન્ય આગેવાનો, કલેક્ટર શ્રી, એસપી શ્રી, ડીડીઓ શ્રી, તમામ અધિકારીઓ પણ ખૂબ મોટી સંખ્યામાં જોડાઈને આપણા દેશ પ્રત્યેનો જે ભાવ છે, 140 કરોડ જનતા ધરાવતો આ દેશ આજે પણ એક છે। એકતાના આજે પણ દર્શન થાય છે। અખંડ ભારતનું સપનું જોનારા આપણા અનેક મહાનુભાવો એ પ્રેરણા લઈને નવી પેઢી પણ એમાંથી ઘણું શીખી રહી છે। હું આશા રાખું છું આ એક તિરંગા યાત્રા ફક્ત યાત્રા નથી, આ એકતા માટે, અખંડતા માટેનો એક ખૂબ મોટી નિશાની છે। આ દેશનું આન બાન શાન બાન સચવાઈ રહે એ માટે વહીવટી તંત્રથી લઈને દરેક લોકોનું આમાં ખૂબ મોટું યોગદાન રહ્યું છે। હું આશા રાખું છું દેશ ખૂબ પ્રગતિ કરી રહ્યો છે। આજે દેશ વિશ્વમાં 5મા નંબરે છે। આજે જ્યારે આર્થિક રીતે પણ દેશ આગળ વધી રહ્યો હોય ત્યારે નવી પેઢી એમાંથી ઘણું શીખે, દેશ એક રહે એમના માટે એમનું યોગદાન રહે અને દેશ જેટલો એક બનશે, એકતા બનશે તો દેશ ખૂબ મજબૂત બનશે અને દેશ જેટલો મજબૂત બનશે એટલો જ ફાયદો નવી પેઢીને થવાનો છે। એટલા આજના દિવસે આપના માધ્યમ દ્વારા ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।